ये जंतर मंतर का गेट है और आप लाइन देखो सिर्फ अंदर को जाने के लिए। एक लाइन नहीं है, ये पूरी लाइन यहाँ से लेकर वहां तक ये लाइन सिर्फ अंदर को जाने के लिए है, वहां तक। આ દ્રશ્યો એ દેશના યુવાનોની શક્તિના અને એવું કહેવાય કે શક્તિ પ્રદર્શનના છે। વહેલી સવારે જંતર મંતર પર અત્યારે ચક્કાજામ જેવી પરિસ્થિતિ છે। ગઈકાલે રાત્રે 3 વાગ્યાના જે વિડીયો સામે આવ્યા છે એમાં દેખાય છે કે હજારોની સંખ્યામાં સીજેપીના એ પ્રોટેસ્ટમાં અલગ અલગ રાજ્યોમાંથી વિદ્યાર્થીઓ જોડાઈ રહ્યા છે। જે રીતના સંસદ માર્ચ થઈ એમાં જેટલી ભીડ ભેગી થઈ હતી, અત્યારે સતત એ ત્રીજા દિવસે પણ આંદોલન જ્યારે ચાલુ છે ત્યારે પણ એટલી જ ભીડ દેખાઈ રહી છે। ગઈકાલે મોડી રાત્રે બધા જ જેટલા પણ પ્રદર્શનકારીઓ છે એ દિલ્હીના પોલીસ હેડક્વાર્ટર સુધી પહોંચવાના હતા, પણ એ ત્યાં પહોંચે અને વિરોધ પ્રદર્શન કરે એની પહેલાં જ જેટલા પણ આંદોલનકારી હતા, એટલે કે જેટલા પણ પ્રદર્શનકારીઓ સામે એફઆઈઆર થઈ હતી, જેમની અટકાયત કરવામાં આવી હતી, ડિટેન કરવામાં આવ્યા હતા, એ બધાને છોડી દેવામાં આવ્યા છે। સીજેપીએ પોતાના ઓફિશિયલ પોસ્ટમાં એવું લખ્યું કે જેટલા પણ લોકોને ડિટેન કરવામાં આવ્યા હતા એમને છોડી દેવામાં આવ્યા છે અને એટલે જ હવે પોલીસ હેડક્વાર્ટર જવાની જરૂર નથી। દીપકે ગઈકાલે એક વિડીયો બનાવીને એવું પણ કહ્યું કે અમારું આંદોલન માત્ર જંતર મંતર પર ચાલે છે, બાકી ક્યાંય પણ જે લોકો અરાજકતા ફેલાવે છે, સીજેપીના નામ પર, વિદ્યાર્થીઓના નામ પર જે વિરોધ કરે છે એની સાથે અમારા કોઈ લેવા દેવા નથી। કારણ કે ઘણી બધી જગ્યાએથી એવા દ્રશ્યો પણ સામે આવ્યા કે વિદ્યાર્થીઓ એ પોલીસની સામે આવી જતા હોય, એમને પથ્થર મારતા હોય, એટલે ગઈકાલે દીપકે એક વિડીયો બનાવીને એ પણ સ્પષ્ટતા કરી। એના સિવાય પણ સીજેપીના પ્રોટેસ્ટમાં ગઈકાલે રાત્રે ઉદ્ધવ ઠાકરે પહોંચ્યા હતા, ત્યાંથી એમણે ભાષણ આપ્યું હતું। આ આખું આંદોલન જે છે, એટલે કે આ આખું આંદોલન જે રીતના શરૂ થયું હતું, બધાને એવું લાગતું હતું કે થોડા દિવસમાં ઠરી જશે। એના પછી સોનમ વાંગચુક જે છે એમને ઉપવાસ પર આવવું, એ ઉપવાસને આજે 25મો દિવસ છે, મેદાંતા હોસ્પિટલમાં એ દાખલ છે। અત્યારે સંભવિત રીતના જે પ્રાથમિક માહિતી છે એ પ્રમાણે જેપી નડ્ડા એમને મળવા માટે પણ ગયા છે, એટલે સરકારે વાતચીતની પહેલ પણ કરી છે। કારણ કે હવે આ આંદોલન નાક સુધી પહોંચ્યું છે। એવું કહેવાય કે સંસદ એ ખૂબ એવી જગ્યા છે કે જ્યાં સુધી પહોંચવું એ ખૂબ અઘરું હોય છે, એટલે કે ત્યાં સુધી જ્યારે વિદ્યાર્થીઓ પહોંચી જાય હજારોની સંખ્યામાં એ રસ્તા બ્લોક કરી નાખે। એના સિવાય પ્રધાનમંત્રીનું આવાસ એવું છે કે જ્યાં પ્રોટેક્શન ખૂબ વધારે હોય છે, ત્યાં જવું પણ, એટલે રસ્તા પરથી નીકળવું પણ ખૂબ અઘરું હોય છે। ત્યાં ગઈકાલે વિપક્ષના નેતાઓએ ધરણા કર્યા છે। મુદ્દાની વાત છે, બધા જ લોકો એક થઈને લડી રહ્યા છે, એટલે વિપક્ષ એક થયું છે, વિપક્ષ લડી રહ્યું છે, એક બાજુ યુવાનો જે છે એ બધા જ લડી રહ્યા છે। બધાનો મુદ્દો એક જ છે કે નીટ પેપર લીકના મુદ્દે સરકારે જવાબ નક્કી કરવો પડશે, જવાબદેહી આપવી પડશે। કાલે એવા પણ દ્રશ્ય સામે આવ્યા કે રાજ્યભરમાંથી અલગ અલગ જગ્યાએથી જેટલા પણ પ્રદર્શનકારીઓ છે એ બધા માટે જમવાની વ્યવસ્થા, એટલે કે ટ્રક ભરી ભરીને પાણીથી લઈને જમવાનું બધું જ આવી રહ્યું છે। એના સિવાય પણ હજી આંદોલન ચાલુ રહેવાનું છે। સોનમ વાંગચુક સાથેની જેપી નડ્ડાની બેઠક અને એ વાતચીત પછી શું નિર્ણય લેવાય છે, આ આંદોલન કેટલા સમય સુધી હવે ચાલે છે, કારણ કે હવે એ એના પીક પર છે। એવું કહેવાય ને કે એક આંદોલન જ્યારે શરૂ થાય ત્યારે ધીરે ધીરે શરૂ થાય, એના પછી એને થોડો વેગ મળે અને એના પછી સંસદ માર્ચ પછી હવે આંદોલન પીક પર પહોંચ્યું છે। હવે 1-2 દિવસમાં અત્યારે સંસદનું ચોમાસું સત્ર પણ ચાલી રહ્યું છે। સંસદમાં આની ચર્ચા થાય છે કે કેમ, કે પછી ધર્મેન્દ્ર પ્રધાનથી લઈને ગૃહમંત્રીથી લઈને પ્રધાનમંત્રી સુધી આ વિષય પર કંઈ જવાબ આપે છે, જવાબદેહી કોની નક્કી થાય છે એ જોવાનું રહ્યું। ગઈકાલે આંદોલનમાં શું થયું, મોડી રાત્રે જ્યારે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ ભેગા થયા ત્યારે શું થયું તેના પર કરીએ નજર। हेलो एवरीवन, हमारा प्रोटेस्ट सिर्फ और सिर्फ जंतर मंतर पर हो रहा है, तो मैं सभी लोगों से कहना चाहता हूँ अगर आपको प्रोटेस्ट में शामिल होना है तो जंतर मंतर आइए। यहाँ पर हमारा जो प्रोटेस्ट है वो पीसफुल है और हम कहीं से भी कोई गलत चीज़ या गलत नारे नहीं करेंगे, क्योंकि हम देशभक्त लोग हैं। और इसका उदाहरण कल हमने दे दिया है। कल हमने लाठियाँ खा ली, सर फुड़वा लिया हमारे सपोर्टर्स ने, लेकिन कहीं से भी अपने तरफ से कोई गलत हरकत नहीं करी है। और जो लोग ऐसी हरकत करेंगे वो कभी भी कॉकरोच जनता पार्टी के सपोर्टर्स नहीं हो सकते। हमारा और उनका कोई लेना देना नहीं है। ये बाहर से भेजे गए गुंडे हैं इस मूवमेंट को डीरेल करने। थैंक यू। शांत क्यों नहीं रहेंगे? हमने कब बोला शांत नहीं रहेंगे? इससे ज्यादा शांतिपूर्वक आप बताइए कौन सा आंदोलन रहा है? 31 दिन से हम लोग जंतर मंतर पर बैठे हुए हैं। आप बताइए एक एक्टिविटी ऐसी हुई हो जो शांतिप्रिय नहीं हो, जो शांतिपूर्वक नहीं हो। ये तो नैरेटिव बनाने की कोशिश की जा रही है कि हम शांत नहीं रहेंगे। हम तो शांति बनाकर रखे हैं, 31 दिन से शांति बना के रखे हैं। मार्च भी कितना शांतिपूर्वक था। सिर्फ वहीं पे जहां पर दिल्ली पुलिस ने बदतमीजी की है, बर्बरता की है, हमारे बच्चों को मारा है, वहां पर शांति भंग हुई है। इस देश का युवा बहुत ज्यादा शांति प्रिय है, शांति से यहाँ पर बैठा हुआ है 31 दिन से।
और वो बैठा रहेगा क्योंकि हम गांधी और अंबेडकर के प्रिंसिपल्स पे चलने वाले लोग हैं। हमने एक बहुत क्लियरली डिमांड रखी है, कल दीपके ने उसके बारे में बात भी की थी। कोई भी प्रोटेस्टर पे किसी भी प्रकार की एफआईआर या फ्यूचर एफआईआर हम लॉन्च नहीं होने देंगे, उसके बिना ये प्रोटेस्ट खत्म नहीं होगा। जहां तक बात हमारी टीम की है, हमारी लीडरशिप की है, हमें किसी एफआईआर से कोई डर नहीं लगता है। हम पहले दिन से तैयार हैं यूएपीए एनएसए में अरेस्ट होने को। हमें पता है कि जिस देश के लिए हम लोग लड़ रहे हैं, जिस देश की व्यवस्था को सुधारने के लिए हम लोग लड़ रहे हैं, उसके लिए हमारा जेल जाना एक बहुत छोटी कीमत है। अभी हमें चाहिए कि सारे देश के लोग, कोई भी पॉलिटिकल पार्टी, मतलब भाजपा के लोग भी हों, उनको साथ आना चाहिए, क्योंकि एक बहुत बड़ा आंदोलन है, बहुत बड़ी डिमांड है, जेन्युइन डिमांड है। और जो भी लोग अपने लेवल पे कर रहे हैं, सीजेपी के साथ रहकर कर रहे हैं, सीजेपी के बैनर तले कर रहे हैं, वी वेलकम ऑल ऑफ देम। हमारे लिए युवाओं के मुद्दे उठना इंपॉर्टेंट है, उनके इश्यूज एड्रेस इंपॉर्टेंट है, एंड एनीवन एंड एवरीवन हु इज डूइंग इट, वी वेलकम देम।